જ્યારે મિત્રો તમે કોઈ ઓનલાઈન શોપિંગ કરો છો અને તમારી યારે ફ્રોડ થાય છે, પૈસા પણ પાછા નથી મળતા, તો કાયદામાં શું જોગવાઈ છે? ચલો હું તમને જણાવું. નમસ્કાર સાથી મિત્રો, હું એડવોકેટ જયદીપ બોધ, એડવોકેટ ધ ગુજરાત હાઈકોર્ટ લો સિમ્પ્લિફાઈડ ફોરયરમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ઘણીવાર તમે ઓનલાઈન માધ્યમો એમેઝોન, ફ્લિપકાર્ટ કે અન્ય કોઈ એપ્લિકેશન વેબસાઇટ દ્વારા તમે શોપિંગ કરતા હોય, ખરીદી કરતા હોય, પણ પ્રોડક્ટ ખરાબ હોય છે, ડુપ્લિકેટ હોય છે, અથવા તો રિપ્લેસ પણ કરી આપતા નથી, પૈસા પણ પાછા આપતા નથી અને ફ્રોડ કરે છે. તો આવા કિસ્સાઓની અંદર તમે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019ની અંદર ફરિયાદ દાખલ કરી શકો છો કન્ઝ્યુમર કોર્ટમાં અને ઓનલાઈન પોર્ટલ બંને માધ્યમો દ્વારા. હવે ફ્રોડ કઈ રીતના ગણવું? તો કે જ્યારે તમે કોઈ પ્રોડક્ટ મંગાવી પણ તે પ્રોડક્ટ આવી જ નહીં, અથવા તો પ્રોડક્ટ આવી પણ તો ડુપ્લિકેટ આવી, અથવા તો ડેમેજ આવી, અથવા તો તમારે રિપ્લેસ કરવી છે તો રિફંડ પણ પાછું આપતા નથી, અથવા તો અન્ય કોઈ રીતના કોઈ ફ્રોડ કરે, તો આ તમામ બાબતોને ફ્રોડની અંદર સમાવવામાં આવે છે. આના માટે તમે પ્રથમ તો તે કંપની છે તેને એક મેલ કરો, અથવા તો કન્ઝ્યુમર તેનો હેલ્પલાઇન નંબર હોય એમાં પણ તમે ફોન કરો, ઈમેલ કરો, આ તમામ વસ્તુઓ તેમને ફરિયાદ કરો. પરંતુ જો 15થી 20 દિવસની અંદર કોઈ જવાબ ન આપે અને તમારું કામ ન થાય, તો તમે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અંતર્ગત સીધા કોર્ટમાં, કન્ઝ્યુમર કોર્ટમાં પણ કેસ દાખલ કરી શકતો, અથવા તો સરળ રીતના તમે ગવર્મેન્ટની દાખલ કરીને વેબસાઇટ છે એની અંદર, પોર્ટલની અંદર પણ તમે ફરિયાદ દાખલ કરી શકો છો. આના માટે જે તમે પેમેન્ટ કર્યું છે એનો સ્ક્રીનશોટ ચાલે, ત્યારબાદ કોઈ મેલ કર્યો છે ફરિયાદનો તે પણ ચાલે, કોઈ પ્રોડક્ટનો ફોટો હોય તે પણ ચાલે. આ તમામ વસ્તુ એવિડન્સ તરીકે તમારે સાથે રાખવાની છે. હવે કન્ઝ્યુમર કોર્ટની અંદર જ્યારે તમે ફરિયાદ દાખલ કરો છો, તો જો 50 લાખથી અંદરની વસ્તુઓની કિંમત છે, તો તમે ડિસ્ટ્રિક્ટ લેવલે કન્ઝ્યુમર કોર્ટની અંદર ફાઇલ કરી શકો છો તમારો કેસ. હવે 50 લાખથી 2 કરોડની અંદર કોઈ વસ્તુની કિંમત છે, તો તમે સ્ટેટ લેવલ કમિશનની અંદર તમારો કેસ દાખલ કરી શકો છો. અને 2 કરોડથી વધારે કિંમત હોય તો નેશનલ લેવલે કમિશન હોય છે, તેમાં તમે ફરિયાદ દાખલ કરી શકો છો. આ કોઈ પણ તમારે ફ્રોડ થયો તો એના માટે 2 વર્ષનો સમયગાળો છે. 2 વર્ષની અંદર તમારે કમ્પ્લેન ફાઇલ કરવાની હોય છે ઓનલાઈન, અથવા તો કેસ દાખલ કરવાનો હોય છે, બંને રીતના. આમ તમારે જો ઓનલાઈન શોપિંગની અંદર કોઈ ફ્રોડ થયો છે તો હંમેશા તમે સાવચેત રહો. વધુ માહિતી માટે તમે મને DM કરો. જય ભીમ, જય ભારત.